અંબાજી મંદિરની બહાર નીકળતા જ અહીંયા એક ગુજરાતનું સૌ પ્રથમ અહીંયા અમારા સાથી મિત્રને કહીશ કે પોસ્ટર બતાવે સૌ પ્રથમ વખત એક VR દ્વારા અંબાજીની આરતી અને ગબ્બરના વાસ્તવિક દર્શન કરાવવામાં આવે છે। જે પ્રકારના આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં ભાઈ જે પહેરીને ઊભા છે અને અહીંયા અલગ અલગ પ્રકારના જે VR પડ્યા છે આ તમામ દ્રશ્યો સીધા દ્રશ્યો બતાવે છે કે જે રીતના અલગ અલગ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે જે ભક્તોને ગબ્બર ઉપર નથી ચડવું અને અહીંયા બેઠા બેઠા સીધા માં ભગવતીના દર્શન કરવા છે તો આ VR દ્વારા દર્શન કરાવવામાં આવે છે। જે રીતના ભાઈને તમે જોઈ શકો છો કે મને પહેરાવો હું આ રીતના હું અત્યારે પહેરીશ અને VRમાં આપણે કઈ રીતે દર્શન કરી શકીએ છીએ। હવે મિત્રો હાલમાં હું જોઈ રહ્યો છું કે અહીંયા માં ભગવત હું અત્યારે મને એવો અહેસાસ થાય છે કે હું ગબ્બર ઉપર ઊભો છું અને ગબ્બર ઉપર માં સીધા ભગવતીના દર્શન થાય છે કે હું એમની એકદમ મૂર્તિની સામે જ ઊભો હોઉં અને મારી નજરની સમક્ષ જ આરતી થતી હોય આવા સીધા દર્શન થાય છે અહીંથી। આ એક VR પ્રોજેક્ટ છે જે અંબાજીમાં સૌ પ્રથમવાર આમાં કહી શકાય કે ગુજરાતમાં સૌ પ્રથમવાર હાલમાં અલગ અલગ પ્રકારના આ VRમાં દર્શન થઈ રહ્યા છે। હાલમાં હું જોઈ રહ્યો છું કે મારી સામે હું ગબ્બર ઉપર ઊભો છું અને મારી સામે મા જગદંબા બિરાજમાન છે જેમની આરતી થઈ રહી છે જેમના પાવન ચરણોમાં હું સીધા અહીંયા ઊભો ગબ્બર ઉપર દર્શન કરી શકું છું। એટલે કહી શકાય કે આ VRના માધ્યમથી જે લોકોને ગબ્બર ઉપર નથી જવું અને અહીંયાથી જ ગબ્બરના દર્શન કરવા છે ચાચર ચોકમાં ઉપર જે બિરાજમાન છે એમના સીધા સાક્ષાત દર્શન કરવા છે। આપણે ભાઈ સાથે વાત કરશે આ VR કઈ રીતે કામ કરે છે સીધી વાત મારે તમારે। VRમાં 3D સિસ્ટમ ગોઠવેલ છે જેમાં તમે મંદિરના અંદર દૂર ભાગના બહારના ભાગના દર્શન કરી શકો છો। જે ભક્તો દૂરથી આવશે દર્શન નથી કરી શકતા તે આના માધ્યમનો લાભ લઈ શકો છો। ગુજરાતમાં પ્રથમ વખત છે બરાબર ગબ્બર પર જે લોકો નથી ચડી શકતા એ અહીંથી દર્શન કરી શકે છે। જે રીતે મેં હમણાં જોયું કે હું VR પહેર્યું એટલે મને એવું જ હતું કે હું ગબ્બર ઉપર ઊભો છું એવી અનુભૂતિ થાય દરેક એ સાક્ષાત તમે લાગે હું ખુદ પોતે જ ત્યાં ઊભો છું એવી અનુભૂતિ થાય એ માટે આ બનાવેલું છે। આ ડિપાર્ટમેન્ટમાં કેટલા લોકો કામ કરે છે? અને બાકી 7 લોકો આ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે કે સતત તમારે VR વિભાગ જ સંભાળવાનો જે યાત્રિકો આવે શ્રદ્ધાળુઓ આવે અહીંયા એમને દર્શન કરાવવાના એમને એવી અનુભૂતિ કરાવવાની ક્યારેક તો મને બી એવું થતું હતું ફિલિંગ કે મને ચક્કર આવતા હોય કારણ કે ઊભો છું નીચે પણ દર્શન પહાડી ના થતા હોય એટલે એવો અહેસાસ થતો હોય છે ઘણી વાર દર્શન કરવા આવતા એવું થાય। શું કહો ઘણા લોકો તો એવું પણ થાય છે કે હું નીચે પડી જઈશ તો બીક લાગે છે અને કાનમાંથી ગાડી નાખે છે બહાર કાઢીને કે ભાઈ મને બીક લાગે છે રહેવા દો હવે એવું અનુભૂતિ થાય છે। અચ્છા એટલે આ 3D સિસ્ટમથી આ જોડાયેલું છે VR 3D સિસ્ટમ એવી હોય કે તમને ગમે એટલું દૂર હોય તો એટલું બધું નજીક લાગે। હાલમાં જે પ્રકારે મેં અહીંયા બંને ભાઈઓ મારી આજુબાજુમાં ઊભા છે જે VRનો ડિપાર્ટમેન્ટ સંભાળે છે 6 થી 7 લોકો છે એમણે મને પહેરાવ્યું અને આપણી સાથે મેં ચર્ચા પણ કરી। હું પોતે એવી અનુભૂતિ કરતો તો હું ઉપર પહાડ ઉપર છું માં ગબ્બરવાળીના દર્શન કરી રહ્યો છું મારી સમક્ષ સામે માતાજીની મૂર્તિ છે આરતી મેં મારી નજર સામે જોઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક 3D સિસ્ટમ હોય એટલે આપણને એવી અનુભૂતિ થાય કે ચક્કર આવવા કે હું ગબ્બર ઉપરથી પડી જઈશ નીચે પડી જઈશ પરંતુ આ 3D સિસ્ટમ અને એમાંય VR જે અહીંથી ગુજરાતમાં સૌ પ્રથમવાર અહીંયા અંબાજી ગોલ્ડન ટેમ્પલની સામે જ આ VR કેમ્પ આવેલો છે જ્યાં જે પણ શ્રદ્ધાળુ આવનાર છે પૂનમ સુધી આ મહામેળામાં જેટલા પણ શ્રદ્ધાળુ આવે છે ચોક્કસથી આ VRનો લાભ લેજો। તમને એવી અનુભૂતિ થશે જીવનમાં ક્યારેય નહીં જોયું હોય એ રીતના તમે સીધા સાક્ષાત મા ભગવતી ગબ્બરવાળીના દર્શન કરી શકશો। રાજ ગજ્જર, બનાસ તક।